નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એ અને બીના ઓલરેડી વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે। જોવાના બાકી હોય તો અત્યારે જ જોઈ લેજો। ચાલો જોઈએ સેક્શન સી। નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। દરેકના 2 ગુણ રહેશે। ટોટલ 22 ગુણનો આ સેક્શન્સ રહેશે। સામાજિક ગતિશીલતા એટલે શું? તો સામાજિક ગતિશીલતા એ સ્તર રચનામાં વ્યક્તિ અથવા જૂથનું સ્થાન પરિવર્તિત દર્શાવતી પ્રક્રિયા છે। દરેક સમાજમાં વસ્તી, રાજકીય અને આર્થિક પરિસ્થિતિ તથા સામાજિક વિસ્તારમાં કેટલેક અંશે ફેરફાર થાય છે। સામાજિક રચના તંત્રએ જીવંત રહેવા માટે આ બધા પરિવર્તનો સાથે અનુકૂળ સાંધવું જરૂરી છે, જેમાંથી સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા ઉદ્ભવે છે। સામાજિક ગતિશીલતા સમાજમાં રહેલા તકોના અસ્તિત્વ અને અભાવને દર્શાવે છે। સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ અથવા જૂથ એક સામાજિક દરજ્જામાંથી બીજા સામાજિક દરજ્જા તરફ ગતિ કરે છે। જો મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો। જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્રો સુધી વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ પોતાના સારા માર્ક્સ મેળવી શકે। 22 સમુદાયના મુખ્ય લક્ષણો જણાવો। સમુદાયના મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે: વસ્તી, ભૌગોલિક પ્રદેશ, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન, સામૂહિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો અને મૂલ્યો આધારિત પ્રવૃત્તિનું સંકલન તથા સામુદાયિક ભાવના। ત્યાર પછી પ્રશ્નાવલીની વ્યાખ્યા આપો। તો પ્રશ્નાવલી પ્રયુક્તિ એ સામાજિક સંશોધનમાં માહિતી એકત્રિત કરવાની અગત્યની પ્રયુક્તિ છે। સંશોધન વિષયના અનુસંધાનમાં સંશોધકે રચેલી પ્રશ્નોની યાદી કે પત્રક એટલે પ્રશ્નાવલી। માનવી સામાજિક પ્રાણી તરીકે કેમ ઓળખાય છે? તો માનવી અને સમાજ પરસ્પર સંબંધિત કે માનવી વિનાના સમાજની કલ્પના થઈ શકતી નથી। સમાજ વગરની માનવીની સભ્યતા અને સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકતી નથી। સંસ્કૃતિ માનવ સમાજનું આવશ્યક લક્ષણ છે। માનવીના સામાજિક સંબંધોની રચના સંસ્કૃતિ દ્વારા જ થાય છે। વિભાવનાઓ સમજાવો। સામાજિક વિજ્ઞાન સમાજ જીવનમાં કોઈપણ પાસાનો અભ્યાસ કરતા વિજ્ઞાનને સામાજિક વિજ્ઞાન કહે છે। સામાજિક વિજ્ઞાન સમાજને લગતા વિષયની માહિતી વૈજ્ઞાનિક પદ્ધતિની એકત્રિત કરવામાં આવે છે। સમાજશાસ્ત્ર સામૂહિક સમૂહ, તેના પ્રકાર અને તેના પરિવર્તન લગતી પ્રક્રિયાઓ તથા સમૂહ વચ્ચેના આંતરસંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર। 26 ભૌતિક સંસ્કૃતિ એટલે શું છે અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જે પદાર્થોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ એ બધાનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે। ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો, રાયચીલુક, ખાદ્ય સામગ્રી, દવાઓ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે। વાતાવરણ એટલે શું? પૃથ્વીની સપાટીથી આશરે 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલા વાયુમય આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે। વાતાવરણ પૃથ્વીની સપાટીને સુરક્ષા કવચ આપે છે। વાતાવરણમાં વાયુ અને તેના ઘટકો, સૂર્યપ્રકાશ, તાપમાન અને ભેજનો સમાવેશ થાય છે। વાતાવરણ એ જટિલ અને ગતિશીલ ઘટકોનું બનેલું તંત્ર છે। 28 પર્યાવરણના અસમતુલનના કારણે કયા આકસ્મિક પરિણામો આવ્યા છે? તો પર્યાવરણના અસમતુલનને કારણે કેટલાક આકસ્મિક પરિણામો પણ આવ્યા છે, જે ગુણાત્મક અને સંખ્યાત્મક દ્રષ્ટિએ મહત્વના છે। ઈસવીસન 2001માં ધરતીકંપ પછી ગુજરાતના કચ્છ જિલ્લાએ વિકાસ કરી નવું રૂપ ધારણ કર્યું। વાવાઝોડા પછી કંડલા બંદરેથી દેશ વિદેશનો સંપર્ક અને વેપાર વધ્યા। નેપાળમાં વિનાશક ભૂકંપ આવ્યા પછી પડોશી દેશ તરીકે ઓળખાતા ભારત સાથેના સંબંધો વિકસ્યા અને વધુ મૈત્રપૂર્ણ બન્યા। 29મો ક્વેશ્ચન આપેલો છે: પૃથ્વી પર જલાવરણનો કેટલો જથ્થો કયા જલ સમૂહમાં છે? તો પૃથ્વી પર 3/4 ભાગ જલાવરણ છે, જે પૈકી 97% ભાગ સાગરમાં છે, 0.2% ભાગ હિમાચિત પ્રદેશોમાં એટલે કે બરફ સ્વરૂપે, અને 1% જેટલો ભાગ જ નદી, સરોવર અને ભૂગર્ભ જળનો છે। ત્યાર પછી 30મો પ્રશ્ન છે: સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા આપો। કોઈ પણ 2 કે તેથી વધુ વ્યક્તિ કે જૂથ પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે સંકેત વ્યવહારના માધ્યમો દ્વારા એકબીજાના આંતરિક કે બાહ્ય વર્તન પર અસર નિપજાવતી હોય તેવી ઘટનાને સામાજિક આંતરક્રિયા કહેવાય છે। સમાજશાસ્ત્રી સેરોકિન અને સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક આંતરક્રિયા એવી ઘટના છે કે જેમાં એક પક્ષ બીજા પક્ષની બાહ્ય ક્રિયા કે માનસિક જીવન પર અસર કરે છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે 31મો: સંસ્કૃતિ દ્વારા માનવી અને સમાજ વચ્ચેનો સંબંધ ઘડાય છે।
સંસ્કૃતિ એ જીવન જીવવાની પ્રણાલી છે. સંસ્કૃતિમાં જ્ઞાન, માન્યતા, કાયદા, કલા, રીત રિવાજો, ટેવો વગેરેનો સમાવેશ થાય છે અને માનવ સંબંધ દ્વારા જ સમાજના પાયાની રચના થાય છે અને આ સંબંધો મનુષ્યને ધોરણે, નિયમો, મૂલ્યો નક્કી કરવામાં માર્ગદર્શન આપે છે. એક પછી એક દરેક સબ્જેક્ટના દરેક સેક્શનના વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો. લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ફરી મળીશું ખૂબ જ જલ્દી. થેન્ક યુ.